ટિંકુ હા ભાઈ તું મને આ ગુફામાં હું લેવા લઈને આવ્યો? ધીમા બોલો. કેમ? ગામમાં ઇન્કમ ટેક્સ વાળા આવેલા છે હા અને આપણી આગળ કાળું લાવું પડેલું છે. આપણે ટેક્સ ભરવી છે. અરે આપણે ડોન માણસ થોડા ટેક્સ ભરવી. ભરતા ઓલા લઈ જાય તો બધા કોરી ના થઈ જાવું. હા. એની કાંઈક પ્રોપર્ટી વસાઈ લઈ. હે હા આપણે કરતા વધારે કા? હા પછી પાછું વેચી ગયો ને હા પછી જ્યાં આપણે વ્યાજ થાય પછી. કા હે લા એ હા તને મેં ના પાડી હતી, તમે એને ઉપાડીને વહી આવો. તમે એની હળી ન કરતા. હલવાઈ ગયા ને મૂંગીના ને બેરીના થઈ ગયા ને ઉપાડવાની વાત. આબા લે આબા સાનવન રે. એટલે તો હું ડોન તો હું નો હળી કરું સાધુની. કોઈ દે બાવાની ને સાધુની ને સંતોની હળી ન કરાય. હલવાઈ જા નકર તો હું ડોન છું. હું યાદ ને એક ઓકી ભેગો પાડી દઉં. લે ટિંકુ આપણે બેઠા બેઠા ખવડાવવાનો જ થયેલો હતો. નહીં એક કામ કર્યું હા આવડા આ બે ને કાઢી દો. હે એને જે કરવું એ કરે. કદાચ એના બાઈક પ્રમાણે જો હારા થઈ જાય ને આમ થાય ને આપણને એમ થાય કે નાના રાખો તો રાખીએ નકર ભલે હોલના ભાવમાં રખડતા. બરોબર અહીંયા આમ થાય ક્યાં કામમાં આવે એને લુખા રોટલા તોડે. એ જે હોય હવે હું કહી સાંભળો. હા ભલે આપણી આગળ જે પૈસા છે ને વધારે હા આ બેના ખાતા ખોલાવીને થોડાક એના ખાતામાં નાખી દઈએ. થોડાક તમારા ખાતામાં રાખીએ, થોડાક મારા ખાતામાં રાખીએ. મારી વાત સાંભળો. હા પછી આપણે થોડી પ્રોપર્ટી વસાઈ લઈએ. હા ખેતર તો આપણે લૂંટી લીધા બધાને. હા પછી વસ્તુ એવી વસાવી હા. કે અમે ઈ પૈસા ઇન્કમ ટેક્સ વાળા આવે ને તો આપણે કઈ ન રહે કે તમારે આગળ એટલા પૈસા વધારે છે. બધાનો ભાગ પડી જાય. એટલે આ પણ એમ નહીં પૈસા કામ કર હા ખાટો કરીને દાટી દે નેરામ ગમે અરે ભાઈ કાગળ છે હળી જાય. તમે સમજતા કેમ નથી? આ તો હું કહું કે મેં કીધું પ્રોપર્ટી વસાવવા માટે કાંઈક વસ્તુ લઈ અને જેઠા આગળ છે ને હા ઘોડો વેસાવશે. ભરોસો નહીં પાડે હા તો મને કેમ નથી ખબર? હું તમને એ જ કહું. હા આપણે એની આગળ ઘોડો વેસાવશે ને તો એ લઈ લઈ. હાલી તમારે હાલવું છે. એ તેમ બે એને હારે જાઓ અને જેઠાણ મારીને તોડીને જાઓ ઘોડો લઈને આવો કા? હે હું કે છે ભાઈ મારશું પછી પેલા મારી વાત સાંભળો. હું શું કહું જેઠાને પછી મારીને બધું લૂંટી લેવું આપણે. અત્યારે પૈસા ચૂકવવા પડશે કારણ કે ઓલા આપણા બાપા જે આવ્યા છે ને એ આપણે હાવ કોરી નાખી દે. બાપા અત્યારે તો આપણા બાપા. એક કામ કર હા તું કે પ્લાન મને ગમો. હા આપડા પૈસા જેઠાને રાખવા આપી દે. એમ જ છે ને એનો ઘોડો લઈ લે હા ભાઈ લઈ લી. પછી ગમે ત્યાં લૂંટી પછી ગમે ત્યારે પાછો જેઠો લૂંટી લેવું. વાહ પીવા જાય એ જા કાઈ નહીં હાલે આપણે જઈએ. આપણે બધા જવું ભાઈ. હાલે ઉભો થા. નાનો નથી તારા દુખણા લઈને તું ભૂલી ન જાતો. તારે લગન થઈ ગયા? જવા દે ચાલ જવા દે. એટલે હું તો નાના છોકરા આવે તું રમી યાર. કાલ સવારે તને પવણાવાનો છે તને ભૂલી ગયો? એકલા એકલા રમી બાંધવા મીડ્યો. એક પડાકી ન દેવાય નકર તાર હારે ફોન કરીને કહી દેવાનું હતું કે હારા ઓલા મારે બાંધે છે. તારે કહી દેવાનું ભલા મને. હવે તો તું બહુ વાળો થઈ ગયો. ખબર ન પડે તને હતી હું તું થી ઘાણી કરે યાર. આવા નાના છોકરા રમવાનું અંદર પાટલા આવું છે. હું પાટલા આવું શું છે? એને પાટલો લેવા જાવ. પાટલો એ રોટલી બનાવવાનો તૂટી ગયો. હાલ આપણે લેવા બહુ ચમકાતા નહીં. હું કહું સાંભળ. હા તમે પાછા જાઓ. આપણે આગળ પૈસા છે ને વધારે છે. પ્રોપર્ટી ખરીદતા વચ્ચે એટલે થોડાક પૈસા આના ખાતામાં જમા કરી દઈએ પછી આપણે લૂંટી લેવું. બરાબર. હા તમારે બેનું બેંકમાં ખાતું છે? બેંકમાં હા. બેંકમાં અમારે એને નિશાળેથી ખોલેલા છે. કયા ખાતા છે ને હા એટીએમ છે? એટીએમ બે પાસે એટીએમ તો બે પાસે લાવો
હે એટીએમ લાવો. અહીંયા ના ઘરે પડેલું છે ને એટીએમ હારે થોડું આમી જાય તો રમાવેલા છે કે હા તો વાંધો નહીં તારે. અને જ્યારે બેંકમાં જાવ ને ત્યારે અમને કહીને જવાનું. બરાબર ને? હું હું બેંકમાં જાવ ત્યારે અમારે કહીને જવાનું. બેગમાં જઈ તારે હા અમે તમારા ખાતામાં 3 લાખ રૂપિયા મૂકી. 3 લાખ મારે અત્યારે જવાનું છે હા લડુ હું નામ તારું સોટુ વાહ હા. તે પૈસા વાપરો ને હા 3 લાખ આને આપી છો હા બેયના ખાતા મૂકવાના. 2 લાખ હતા અને બાપા હીરા ક્યાં બિચારા બહુ ગરીબ છે 3 લાખ રૂપિયા 3 લાખ આને મારે રાખવાનું 3 લાખ આને 3 લાખ મારા લાવો પૈસા હું તારી મેં જઈએ છીએ ત્યાં જતા કા છોટું એક કામ કર હા અત્યારે તું અમારે હારે હાલ હા અને વાતચીત કરી લેવી તો ઘોડો રાખવાનો છે હા હા ઘોડો રાખવાનો હે ઘોડો ઓલો હું જેઠો જેઠાઈ લીધો ને. તો જેઠાનું ઘર અત્યારે અમે જ્યાં ફેરવું હોય મેં વાત સાંભળ્યું છે કે ભાઈ આ ઈ જૂની વાડી પાછા વહી જઈ એલાલા હું એ તાર વાડીએ છે વાડીએ છે હા એલા કાઈ વાડીએ છે તારે એને વાડીનો ટાઈમ છે સવાર સાંજે જ ઘરે આવે બાકી વાડીમાં કામ કરે હે હા તો એક કામ કર હા આપણે થોડાક પૈસા દઈ દો છે અને ઘોડો આપણે ઘરે બેઠો બેઠો ખાઈ બેસાડવાનું હા, હે ઘોડો લઈ લઉં ઈ ઘોડો આમથી કોઈ કાંઈ ઓલું કરતું નથી એક કામ કરો ઘોડો મેં વહીવટ કરાય નથી પણ ઓલા એક વસ્તુ 3 લાખ રૂપિયા ભૂલતા નહીં હો બે માં લેતી ઓલા 3 લાખ રૂપિયા ના ના એ ભૂલવાના નથી. હા બરાબર ને? કીધું હા. આવડા બેન વાપરવાનું આપજે પેલા આપણે જેઠા પાસે હાલો. હાલો હાલો. હે? લાવો પૈસા લાવો લઈ જા, લઈ. હાલો હાલો પછી તમને બધું આપવાનું છે. પેલા જેઠા આગળ જાય. હાલો મારો હા તે હાલો વાંધો નહીં, હાલો આગળ હાલો મને. આ રસ્તે છે અરે આજી જા ભમરી ઉડી જા ભમરી ભેડા રેડવા તમે કોને બમરી બમરી કરો આમાં જીવાત ઉડે એને ભમરી કામ એને નથી કહેતા મને ખબર છે તમે મને જ કહો છો મારા બા વઈ ગયા ને એટલે તને એવું લાગે બધું કાંઈ તને ના કહેતો ભીંડો તોય ઈ મારા બા હતા ને ત્યારે કે હારું હતું મારે આથી ન કરતા બા વઈ જતી હું છે તમે વઈ ગયા પછી બહુ ખીજાવા માંડ્યા કાંઈ કીધા તો ના ભીંડો તોડે આ રકમ મોકલાવાની છે ખબર ન પડે આપણ વાગે છે બહુ વાગે તો મોજા પહેરી લેવા જોઈએ તો લઈ દો એટલે આ બધું મોકલાવા કરે એની માને ઓલે ઘડી ક્યાં મોકલાવે ને ઘડી ક્યાં મોકલાવે એ પણ મારા બા તો અહીંયા જ હતા અત્યાર સુધી હતા પણ હવે બધું મોકલાવે ને એ તો મોકલું આ આપણે હાટું રાખવું જોઈએ થોડું ઘણું આ પગમાં ધ્યાન રાખવાનું શેપી ન નાખતી તુરિયા છે અહીંયા આ ઉતાર લો એટલે ના એ નાનું છે ઈ હા ઉતાર લો ના ના હજી બે દી જવા દેવા હવે તુરિયા થવા દેવા આ ભીંડો તોડી નાખ અને કોળે બહુ બેઠીને આખરે દવા છાંટવી પડશે જીવાતે બહુ આવી ગઈ હા તોડી નાખ કેટલી વાર લાગે બીજું રકમ આ ડાળી તૂટી જાહે ડાય નો તૂટે અલે તો પકડ્યું આમ કાંઈ ખબર પડે નહીં આમ બળ કરાય એ બકડીયું કોને તોડી નાખ્યું ઈ તોય વાંધો છે ને લાંબુ ચા ધ્યાન કઈ રાખવી ને જાઓ અહીંયા ફગાવી દે બધું યા ઈ મોટો થવા દેવાનો હતો આમાં બકાલામાં કઈ ખબર પડતી ના એ તમને કહું હાલો ને ઘરે વ્યા જઈવી આવે નીણવા મને બકાલો ઘેરે જાવું હા આ વીણું ચો યા પણ મોઢું બંધ ને મુદે બરબર એક કાઢ્યો એલા જેઠાલા હા હું ભીંડો વીણતા લાગુ ને તો ભીંડો વીણીને ભાવતો ના હા હા થોડોક અમારે હેઠું વીણી લેજો તાર બકાલાના ભાવ કેટલા છે ઈ તે રકમ મોકલાવાની છે તમે રટ ના વીણતા લે હા મેં વાળતો લે ઠીક ભાઈ કો હવે જેઠાલાલ હા તમારે કોઈ ઓલું ઘોડું છે ને હા એ વેચવાનું છે ને. હા આના કુબરને રોટ કરવાનું પે કે ના હાલો હાલો ઠીક છે હાલો લે હાલો હાલો સૈયા બેસી હાલો લે વાંચ કર હાલો 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 બંભાઈ હા હવે વા હાલો બેહો 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 હા ખાતા ખૂટી ગયો લે વાડિયા મકાન બનાવ્યા હા કેતી હા હમણાં જ બનાવ્યા નવા હે હા વાહ બે વાહ તો હા આ ઓલો ઘોડો બેસવાનો છે હા ઈ હા પણ ઘોડો તો એ આમ જો એ ટીંકુ એ જોયો ભાઈ એનો ઘોડો જોયેલો છે ત્યારે જ તમને વાત કરી ને મેં. હા આમ જો તરે ને આમ ઓ આમ જો તરે એનું મોઢું તો જો હવે એની ઉપર બેઠા હોય તો રાજા મહારાજા લેવા લાગી. હા એ આમ ઘોડો જો ને તું ઘોડો હા ઘોડો છે હું આવા ને આરી રાખો તેની ખબર ના પડતી જાનવર કોને હું કહેવાય એટલે જેઠાલાલને સંભળાતું ના એટલે એમ કહે છે એને સંભળાતા એક બાપુ એને ને શ્રાપ આપી દીધો લે લે શું આ કેલે લાવા હું કે ગો મસ્તનો ઘોડો છે બોલ હા કા તો હું તને હું કહેતો હા આપણે આના પૈસા વાપરવા દેવાના હા પછી આને વાપરવા દઈ દેવા હા પૈસા ધોમ થઈ જાય આપણે બધાને રાજી કરવા કોઈને આપણે આમ દિલ દુખે એવું નથી નહીં નહીં બરાબર ખુશ એટલે તું એમ કે હા કે ના ના એ ઘોડો મારે વેચવો એટલે આપણે તને પૈસા દઈ દે બોલ ઘોડો વેચવાનો છે પણ દેવો નથી હું લે ઘોડો વેચવાનો છે પણ દેવો નથી એ ઉપર જે કે એ હરખું કહે ને કે મારી આ હરખું તો છે દેશો હન દેવો નથી એટલે હું સમજે. પહેલા ઘોડો વેચવાનો છે પણ દેવો નથી આને
સમજાય ને માર ખાય હો મને બધું માથાની ઉપર જાય છે. હું તમે જેઠાલાલ કહો દેવો છે પણ વેસવો નથી, વેસવો છે પણ હું તમે બોલો છો? એટલે પણ કીધું તો છે એટલે હું ઘોડો લેવા આવ્યો છું ને તું કે લેવો છે ને દેવો નથી એટલે તું સમજે એટલે રમાડા છો રમાડવાની ક્યાં વાત છે તો પણ લીલા શોખ વટ તો કરું એટલે આ પણ ઘોડો મારે વેચવાનો જ છે તો દેવો નથી હું એલા આમ જોવો ક્યાં ઓલી બાઈ કોની છે એલા ઈ દેવાની લેવાય નહીં તમારા ભાઈ આટલું લેવાય નહીં બોલ કેટલા પૈસા બોલ પૈસા બોલ આમ જોવા કરે ને આમ ભાઈ, આમ. એટલે હું જોવો રણભાઈ એ હા વાહ બોલો વાળા એને જોઉં છું કોને આમ ધૂળ કેટલી ઉડાડે તો લે ઓલા ઓવ છે ઈ હા ઈ ઓ એલા ઈ દેવાના છે હે તમારા ભાઈ લેવાના જ છે કેટલામાં દેવાના છે બોલ બોલ તું પૈસા બોલ એટલે ઈ ઓવ દેવાના છે આપા કેટલામાં દેવાના છે અમારે લેવા જ છે અમારે લેવા એમ લેવા હાટું આને લેવા કો દેવા ઈલા નહીં શાંતિ રાખો આપણે લેવા આવ્યા છે આપણું કામ પતી જાય પછી સમજાય છે સમજાય સમજાય હમણાં નહીં હાલ હાલ તો કે ઈ બે વસ્તુ ઘોડો અને આ ઓ ઈ દેવાના છે તું પૈસા બોલ અમારે લેવા જ છે સાંભળતી નથી થોડા સાંભળે વયા જાય તો એક કામ કર હા ઈ તારે બધું વેચવાનું જ છે હા પણ તું એમ કે છે કે દેવો નથી દેવી નથી હા તો મારે એમ નહીં તું એક કામ કર ઘોડા મારે નથી જોતો હા ખાલી આ તાર વો વેચવાનું છે ઈલા ઈ ઓવ દેવાના છે ઓ દેવાના છે ને ઓ ભાઈ આટલું લેવાના છે હું ફોન કરું હા તું સમજાય તો આને જેઠાલાલ એ તમને પૈસા તમે કોને એટલે આપી દે પણ તમે પણ પૈસા નહીં તમે કાંઈ સમજતા નહીં કેવા ખમો કરી ફોન અમારે નથી જોતો અમારા ફોન નીકળ હું ફોન લગાડું હલો લે હાલ લે અહીંયા હલો હા હાલ લે ભાઈ આવું છું હાલ હાલ કોણ એ કોને બોલો લે આ બહુ દેવાના છે દેવાના છે હું પૈસા જ કહું જા, એ કેટલા આ કોને બોલાવ્યો તે લે લે આ એમ કે ઓલા હોવ ને ઓલા ઘોડું બે હું એમ કહું છું સમજતા ના હું કહું દેવાના છે એ ઓલી વો છે કે નહીં ઈ વો ને ઓલો ઘોડો ઈ આ કે મારે દેવાના છે પણ હું કહું મારે લેવા જ છે એમ કહું એ માગા છે હા હું એમ કહું કે આ દેવાના છે એટલે હું એના ઘરવાળા અને ઘોડું બે આ દેવાનું છે એટલે આનું નામ દેવો છે હે